જય માતાજી મિત્રો, બધા આજ રવિવાર છે અને રવિવારે પણ અમારા ઓફિસ ચાલુ છે. બધાને ગુડ મોર્નિંગ. અને આજે આપણે ઓફિસે જવા તૈયાર થઈ ગયા છે. બહાર આવતા આપણે રિક્ષાની વાટ રહેવાનું છે. રિક્ષા કઈ જગ્યાએ મળે તો એ પૂછી જઈ. ભાઈ પૂછે છે હીરાબાગ. હવે આપણે વાટે રહેવાનું છે. તો રિક્ષા મળી ગઈ છે ને હવે આપણે આગળ જવાથી ઓફિસ બાજુ જઈએ છીએ. આપણે કાંતિભાઈને ફોન કરવાનો છે. એ કેટલાક મજા ઘરેથી નીકળ્યા કે નહીં. તો આપણે પહેલાં કાંતિભાઈને ફોન કરી દઈએ કે ઘરેથી નીકળ્યા કે નહીં. હવે રિક્ષાના 10 રૂપિયા ભાડું થઈને આપણે હવે કાંતિભાઈને વેઇટ કરવાનો છે. સામે પુલ વચ્ચે જઈએ આપણે. કાંતિભાઈ ક્યારે આવે કોને ખબર. આપણે સામેવાળા પુલે ઊભું રહેવાનું છે આપણે કાંતિભાઈ વાટે. તો જઈએ પહેલાં આપણે પુલ પાસે પહોંચી જઈએ એટલે કાંતિભાઈ સીધા અહીંયા જ ઊભા રહીશે આપણે. તો જોવો કાંતિભાઈ આવી ગયા છે. ક્યારના અહીંયા ઊભા હતા, ક્યારનો વાટે હતો, અત્યારે કાંતિભાઈ આવ્યા છે. કાંતિભાઈ કેમ જ મોડું થઈ ગયું ભાઈ? કાંતિભાઈ સાંજે ગણપતિ જોવા ગયા હતા, આજ મોડું થઈ ગયું છે. તો જવા દઈએ ઓફિસ બાજુ. આવી ગઈ છે. કાંતિભાઈ ગાડી પાર્કિંગ કરે કે આપણે એક વસ્તુ છે. આપણે આજ રવિવાર રહ્યા છે એથી ફરાળી સેવડો ને એવું લેતા આવ્યા અહીંથી. એક ક્રન્ચી વેફર ને ફરાળી સેવડો આપો. તો આપણે ફરાળી સેવડો ને એવું લઈ લીધું છે. ને કાંતિભાઈ લીપમાં, કાંતિભાઈ આવવાનું નથી ભાઈ. તો લીપ આપણે મંગાવી નાખ્યું. લીપમાં જઈએ ઓફિસની અંદર. તો ઓફિસે જ ઘરે જ આવવાનું છે અમારે. જયેશભાઈ તો ગાડી બાટી કાઢવા મળ્યા. જયેશભાઈ જવું છે ઘરે વાલા? કાંતિભાઈ ગાડી કાઢે છે, ઘરે જવા દે. ગણપતિ દાદાનો આવી રીતે આ બધું હોય શણગાર બણગાર. જોઈ દો માણસો આટલું બધું ભેગું થાય. જુઓ ડેકોરેશન જુઓ તમે સુરતમાં, લાઇટ ડેકોરેશન. તો આજ રવિવાર છે અને એક પણ મેડિકલ ખુલ્લું નથી કે દવાખાનું ખુલ્લું નથી. અને તાવ બાવ બહુ આવી ગયો છે. જોઈએ આગળ જોતા જઈએ આપણે કે મેડિકલ ખુલ્લું છે તો દવા બવા લેતા જઈએ. મને નથી લાગતું આજ રવિવાર છે એટલે દવાખાનું કે મેડિકલ ખુલ્લું હોય. તો જોઈએ આગળ આપણે. હાલતા એક દવાખાનું ખુલ્લું છે, જઈએ અંદર દવા